गुड मॉर्निंग। श्री पटेल केवड़ी मंडल अपर प्राइमरी गर्ल्स स्कूल में आपनो हार्दिक स्वागत है। आज आपने धोरण 7 में सामाजिक विज्ञान विषय હવે સામાજિક વિજ્ઞાન વિષયમાં છેલ્લે ચેપ્ટર નંબર 7 નો અભ્યાસ કર્યો તો પ્રાદેશિક સંસ્કૃતિઓનું જીવન, પ્રાદેશિક ઘડતર। હવે આજે આપણે ચેપ્ટર 8 ની શરૂઆત કરીએ કે 18મી સદીના રાજકીય શાસકો। હવે 18મી સદીનો સમય અને એ 18મી સદીના સમયમાં ભારત દેશ છે એ ભારત દેશ ઉપર કયા કયા વંશના જે રાજકીય શાસકો હતા કે જેણે આપણો ભારત દેશ છે તે ભારત દેશ ઉપર પોતાનું શાસન ચલાવ્યું હતું એના વિશે અભ્યાસ કરીએ। હવે ઈસવીસન ભારતમાં 18મી સદીમાં અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી। 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વેચાઈ ગયું હતું જેને આપણે અભ્યાસ કરીએ। એટલે કે 18મી સદીનો સમય અને 18મી સદીનો જે સમયગાળો છે તે સમયગાળામાં ભારત દેશ છે એ ભારત દેશનું જે શાસન ચલાવવા માટેની જે રાજકીય પ્રણાલી હતી એ રાજકીય પ્રણાલી ઉથલપાથલવાળી એટલે કે અસ્તવ્યસ્ત બનેલી હતી। 1707માં ભારત દેશના છેલ્લા રાજા એવા ઔરંગઝેબ અને એ ઔરંગઝેબનું અવસાન થતાં આપણો ભારત દેશ છે તે ભારત દેશ નાના મોટા ઘણા બધા રાજ્યો છે તે રાજ્યમાં વિભાજિત બનેલો એક દેશ હતો જેના વિશે આપણે અભ્યાસ કરીએ તો શરૂઆતમાં ઔરંગઝેબના અવસાન પછી ભારત દેશ છે તે ભારત દેશમાં કયા વંશના શાસકોએ શાસન ચલાવ્યું તો કે મુગલ વંશ છે એ મુગલ વંશના જે અંતિમ શાસકો એટલે કે છેલ્લું શાસન ચલાવનાર શાસકો કોણ હતા એમના વિશે આપણે આજે અભ્યાસ કરીએ। તો ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર નામનો સુલતાન આવ્યો। તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિપૂર્ણ સંબંધો બનાવ્યા હતા। ઔરંગઝેબનું અવસાન થયું અને ઔરંગઝેબનું અવસાન થતાં આપણા ભારત દેશની જે રાજગાદી છે તે રાજગાદી ઉપર મુગલ વંશ રાજગાદી ઉપર આવ્યો। હવે મુગલ વંશ રાજગાદી ઉપર આવ્યો તો મુગલ વંશના બહાદુર સુલતાન કે જેમણે ભારત દેશ છે તે ભારત દેશની રાજગાદી સંભાળી। હવે મુગલ વંશનો જે રાજપૂત સુલતાન હતો એ રાજપૂત સુલતાને મરાઠા રાજ્ય છે તે મરાઠા રાજ્યની સાથે શાંતિભર્યા એટલે કે બંને રાજ્ય છે તે રાજ્ય વચ્ચે શાંતિભર્યા જે સંબંધો છે તે સંબંધો બંધાય એ માટેનો પ્રયાસ તેમણે કર્યો હતો। જો કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાયો હતો ને તેના સમયમાં ગુરુ ગોવિંદ સિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સાથે પણ વિગ્રહો કર્યા હતા। એટલે કે મરાઠા રાજ્ય છે એ મરાઠા રાજ્યની વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો તો બનાવ્યા પણ પાછળ જતા મરાઠા રાજ્ય છે તે મરાઠા રાજ્યની વચ્ચે વારસા વિગ્રહ એટલે કે ગાદી મેળવવા માટેનો જે વારસો છે એ વારસાની પાછળ તેમણે યુદ્ધો પણ શરૂ કરાવ્યા હતા। અને તેના સમયમાં એટલે કે રાજપૂત સુલતાન મુગલ વંશના સુલતાનના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ પછી શીખ સરદારો એટલે કે શીખ બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય છે તે મુગલ સામ્રાજ્યની સામે વિદ્રોહ કર્યો। એટલે કે મુગલ વંશનું શાસન હતું અને મુગલ વંશના શાસનની સામે શીખ સરદાર બંદાએ એની સામે વિદ્રોહ કર્યો। વિદ્રોહ કરવો એટલે કે એક પ્રકારની જે લડત છે તે લડત તેમણે શરૂ કરી। શું કામે તો કે મુગલ વંશના રાજપૂત સુલતાને ખાસ કરીને આ સરદારો છે તે સરદારોની સામે મરાઠા લોકો છે તે મરાઠા લોકોની સામે અંદરો અંદર વિદ્રોહ કરાવ્યા, અંદરો અંદર લડાઈઓ શરૂ કરાવી અને એ લડાઈઓ શરૂ કરાવ્યા પછી ગુરુ ગોવિંદસિંહના અવસાન પછી જે સરદાર બંદાઓ હતા એ સરદાર બંદાઓએ આ મુગલ વંશના જે શાસકો છે તે શાસકોની સામે વિદ્રોહ શરૂ કર્યો એટલે કે લડતો શરૂ કરી। બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતા જહાંદર શાહ ગાદી પર આવ્યો। ઈસવીસન 1713માં તેણે ઉથલાવી અને ફરખુશિયર ગાદી પર બેઠો। આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું બધું વર્ચસ્વ ધરાવતા હતા। બહાદુર શાહ કે જેનું ઈસવીસન 1712માં અવસાન થયું। હવે 1712માં બહાદુર શાહનું અવસાન થતા જહાંદર શાહ કે જેમણે આ રાજગાદી છે તે રાજગાદી સંભાળી। ઈસવીસન 1713માં જહાંદર શાહને ઉથલાવી અને ફુરખસિયર કે જેમણે રાજગાદી છે તે રાજગાદી સંભાળી। આ સમયે
આ સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં વધારે પડતું વર્ચસ્વ ધરાવતા હતા, એટલે કે પોતાની જે સત્તા હતી એ સત્તાને જાળવી રાખવા માટે આ બંને ભાઈઓ છે તે બંને ભાઈઓ વધારે ને વધારે પોતાની જે સત્તા છે એ સત્તાને જાળવવા માગતા હતા. તેમણે ફુરકસિયરને ગાદી ઉપરથી ઉઠાવી અને મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો હતો. ફુરકસિયરને રાજગાદી સંભાળી હતી. એ ફુરકસિયરને રાજગાદી ઉપરથી ઉથલાવી અને એની જગ્યાએ મોહમ્મદ શાહ છે તે મોહમ્મદ શાહને ભારત દેશ છે તે ભારત દેશની રાજગાદી સોંપવામાં આવી. હવે લાંબો સમય સુધી તેમણે શાસન કર્યું. કોણે? તો કે મોહમ્મદ શાહ, કે જેમણે ભારત દેશની જે રાજગાદી છે તે રાજગાદી ઉપર લાંબો સમય સુધી શાસન કર્યું. અને તેના સમયમાં એટલે કે ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું, જેણે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો હતો. મોહમ્મદ શાહ ભારત દેશની રાજગાદી ઉપર શાસન ચલાવતો હતો. ઘણા લાંબા સમય સુધી મોહમ્મદ શાહે ભારત દેશની જે રાજગાદી છે તે રાજગાદી ઉપર શાસન કર્યું. હવે 1739માં ઈરાન દેશ અને ઈરાન દેશનો રાજા એવો નાદિર શાહ, હવે 1739માં ઈરાનના નાદિર શાહે ભારત દેશ છે તે ભારત દેશ ઉપર આક્રમણ કર્યું, એટલે કે હુમલો કર્યો. હવે નાદિર શાહે ભારત દેશ ઉપર આક્રમણ કર્યું, એને કારણે ભારતમાં જે મુગલ સામ્રાજ્ય હતું એ મુગલ સામ્રાજ્યને મોટો ફટકો લાગ્યો, એટલે કે એનું શાસન ધીમે ધીમે નામશેષ બનવા લાગ્યું. 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીનો પેન્શનર બનાવી દીધો. 1759 અને 1759માં ભારતની રાજગાદી ઉપર આવનાર શાહ આલમ, કે જેને અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે બક્સરનું જે યુદ્ધ થયું એ બક્સરના યુદ્ધમાં હરાવી દીધો. અને બક્સરના યુદ્ધમાં એને હરાવ્યો એટલે અંગ્રેજોની જે કંપની હતી એ કંપનીનો પેન્શનર, એટલે કે પેન્શન પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે તે વ્યક્તિ તરીકે તેની ગણતરી કરી દેવામાં આવી. હવે બંગાળ રાજ્ય, મુગલ વંશના શાસન દરમિયાન જે બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્યની પરિસ્થિતિ કેવી હતી? તો કે મુર્શિદ કુલી ખાં અને અલી વર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. બંગાળ રાજ્ય અને બંગાળ રાજ્યના બે નવાબ હતા, મુર્શિદ કુલી ખાં અને અલી વર્દી ખાં, કે જેણે બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્ય પોતાની રીતે એક સ્વતંત્ર પ્રકારનું રાજ્ય છે એવી સ્થાપના બંગાળ રાજ્યમાં આ બંને નવાબો દ્વારા કરવામાં આવી. ઈસવીસન 1757માં સિરાજ ઉદ્દૌલા, કે જે બંગાળનો નવાબ બન્યો, તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ કર્યું. 1757. હવે 1757માં સિરાજ ઉદ્દૌલા, કે જે બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્યનો એક નવાબ બની અને આવ્યો. હવે 1757માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો અને જેમણે અંગ્રેજ સરકારે ભારતમાં વેપાર કરવા માટે સ્થાપેલી એક કંપની હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે એ કંપની છે તે કંપનીની સામે 1757માં પ્લાસીના મેદાનમાં બંગાળના નવાબ એવા સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજ સરકાર વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ કરવામાં આવ્યું. અને ભારતના ઇતિહાસમાં અંગ્રેજ સરકાર અને ભારત દેશ વચ્ચેનું 1757નું આ પહેલું યુદ્ધ હતું, પ્લાસીનું યુદ્ધ. કોની વચ્ચે થયું? તો કે બંગાળના નવાબ એવા સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજ સરકાર વચ્ચે 1757માં પ્લાસીના મેદાનમાં આ પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો. પ્લાસીનું યુદ્ધ અને પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ એવા સિરાજ ઉદ્દૌલાનું અંગ્રેજ સરકારે દગાથી ખૂન કરી નાખ્યું. હવે બંગાળના નવાબ એવા સિરાજ ઉદ્દૌલાનું અંગ્રેજ સરકારે દગાથી ખૂન કર્યું. અંગ્રેજ સરકારનું પ્લાસીના યુદ્ધમાં વિજય થયો અને ત્યારથી આ ભારત દેશ છે તે ભારત દેશ ઉપર અંગ્રેજ સરકારે વેપાર કરવા માટે સ્થાપેલી જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ કંપનીનું શાસન છે તે શાસન સ્થપાઈ ગયું. એટલે કે એ કંપનીએ
ભારત દેશ છે તે ભારત દેશનું શાસન ચલાવવાની પદ્ધતિ શરૂ કરી દીધી. અત્યાર સુધી નવાબ દ્વારા ભારતનું શાસન ચલાવવામાં આવતું. કોણ હતો બંગાળનો નવાબ? તો કે સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ હતો અને એ બંગાળનું શાસન ચલાવતો હતો. પણ બંને વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં બંગાળના નવાબ એવા સિરાજ ઉદ્દૌલાની હાર થતા ભારત ઉપર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજ સરકારની આ કંપની હતી, એ કંપનીનું શાસન છે તે શાસનની શરૂઆત થઈ અને ત્યારથી બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્યમાં જે નવાબનું શાસન હતું એ નવાબના શાસનનો અંત આવ્યો અને અંગ્રેજ શાસન છે તે અંગ્રેજ શાસનની શરૂઆત થઈ. જોઈએ ત્યાર પછી આપણને નવો ટોપિક આવ્યો છે રજપૂત શાસન. મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. મુગલ સામ્રાજ્ય અને મુગલ સામ્રાજ્યનું ધીમે ધીમે પતન થવા લાગ્યું, એટલે કે એ રાજ્ય છે તે રાજ્યનું શાસન ધીમે ધીમે નામશેષ થવા લાગ્યું. હવે એ સમયે ભારત દેશનું રાજસ્થાન રાજ્ય અને રાજસ્થાન રાજ્યનું જે જયપુર સિટી છે એ જયપુર સિટી એ સમયે સૌથી શક્તિશાળી રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુસાર કે રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. એટલે કે એ સમયે જયપુર રાજ્ય છે એ જયપુર રાજ્યના રાજા સવાઈ જયસિંહ, એ સમયે જયપુર રાજ્ય છે તે જયપુર રાજ્યના રાજા કોણ હતા? તો કે સવાઈ જયસિંહ. એ કેવો રાજા હતો? તો કે કુશાગ્ર હતો. કુશાગ્ર એટલે કે બુદ્ધિશાળી હતો, રાજનેતા, રાજ્યનું શાસન ચલાવનાર નેતા હતો, પોતાના રાજ્યને સુધારવા માટેના પ્રયાસો કરનાર સુધારક હતો અને રાજ્યનું શાસન ચલાવવા માટેના જે કાયદાઓ છે એ કાયદાઓનો જાણકાર હતો, એટલે કે કાયદાવિદ હતો. અને સાથે સાથે દેશમાં આ વિજ્ઞાનની પ્રયોગો છે તે વિજ્ઞાનના પ્રયોગો માટેનો એક વિજ્ઞાન પ્રેમી પણ હતો. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. રાજા જયસિંહ, સવાઈ જયસિંહ કે જેણે આ જયપુર રાજ્ય છે તે જયપુર રાજ્યની સ્થાપના પણ તેમણે કરી હતી. તેઓ મહાન ખગોળ શાસ્ત્રી પણ હતો. રાજા સવાઈ જયસિંહ કે જે એક પ્રખ્યાત ખગોળ શાસ્ત્રી હતો. ખગોળ શાસ્ત્રી એટલે કે અવકાશી વિજ્ઞાન, ગ્રહો, નક્ષત્રો વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ હોય એને કેવો કહેવાય? ખગોળ શાસ્ત્રી. એટલે કે રાજા સવાઈ જયસિંહ કે એ સમયે જે જયપુર છે એ જયપુરનો એક સારો એવો ખગોળ શાસ્ત્રી રાજનેતા પણ તે હતો. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. તેમણે ખાસ કરીને દિલ્હી છે, જયપુર છે, ઉજ્જૈન છે અને મથુરા છે, આવા શહેરો છે તે શહેરોમાં તેમણે વેધશાળા, વેદ વિશેનું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની વેધશાળાઓ પણ રાજસ્થાનના જયપુરના રાજા એવા સવાઈ જયસિંહ દ્વારા શરૂ કરવામાં આવી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી પણ અગત્યના હતા. એટલે કે જયપુર છે એ જયપુરની સાથે સાથે રાજસ્થાનના બીજા ઘણા શહેરો આપ્યા છે. જોધપુર છે, બિકાનેર છે, કોટા છે, મેવાડ છે, બુંદી છે અને સિરોહી છે. આ બધા રાજ્યો છે તે બધા રાજ્યો પણ રાજસ્થાન છે તે રાજસ્થાનના મુખ્ય શહેરો હતા અને એમાં પણ એ સમયે એ રાજ્યનું શાસન પણ સારી રીતે ચલાવવામાં આવતું હતું. ત્યાર પછીનો આપણે ટોપિક આપ્યો છે શીખ સામ્રાજ્ય. હવે ભારત દેશ છે એ ભારત દેશ ઉપર કઈ રીતે આ શીખ સામ્રાજ્ય છે તે શીખ સામ્રાજ્યની શરૂઆત થઈ એના વિશે વાત કરીએ તો ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. ભારત દેશ છે એ ભારત દેશમાં પણ આજે ઘણા બધા શીખ ધર્મના લોકો વસવાટ કરે છે. તો એ શીખ ધર્મ છે તે શીખ ધર્મની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ગુરુ નાનકે 15મી સદીનો સમય છે તે 15મી સદીના સમયમાં તેમણે ભારતમાં આ શીખ ધર્મ છે તે શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થયા. 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતણે બાંધી અને શીખ સામ્રાજ્યની એટલે કે શીખ રાજ્યની સ્થાપના કરી હતી. હવે શીખ ધર્મ છે એ શીખ ધર્મમાં ગુરુની પરંપરા એટલે કે જેમ ગુરુ કહે એના જે રીત રિવાજો હોય એ રીત રિવાજો પ્રમાણે ચાલુ, એ સાથે સંકળાયેલો એક ધર્મ હતો શીખ ધર્મ.
હવે શીખ ધર્મ છે એ શીખ ધર્મમાં આવા 10 ગુરુઓ થયા અને 10માં જે છેલ્લા ગુરુ હતા એ ગુરુ કોણ હતા? તો કે ગુરુ ગોવિંદ સિંહ. હવે ગુરુ ગોવિંદ સિંહ કે જે શીખ ધર્મના છેલ્લા 10માં એક ગુરુ હતા અને એમણે પોતાના શીખ ધર્મ છે તે શીખ ધર્મમાં જોડાયેલા તમામ લોકો છે એ તમામ લોકોને એક તાતણે બાંધી અને ભેગા કરી અને ભારત દેશ છે તે ભારત દેશમાં શીખ રાજ્યની જે સ્થાપના છે તે સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહ કે જેણે શીખ ધર્મમાં વસવાટ કરતા તમામ લોકો છે એ તમામ લોકોને ભેગા કરી અને એક શીખ રાજ્યની સ્થાપના તેમણે કરી હતી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો હતો. એટલે કે ગુરુ ગોવિંદસિંહ અને ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુર કે જેણે આ મુગલ વંશનું જે શાસન હતું એ મુગલ વંશના શાસન દરમિયાન ભયંકર વિદ્રોહ કર્યો. આગળ પણ આપણે જોયું કે બંદા બહાદુર હતા કે જેમણે આ મુગલ વંશનું શાસન હતું એ મુગલ વંશના શાસનની સામે તેમણે ભયંકર એટલે કે મોટા પ્રમાણમાં વિદ્રોહ એટલે કે લડત લડી હતી. શીખો 12 સમૂહમાં વિભાજિત થયા હતા, જેમાંનો એક સમૂહ સુકર ચકિયાના શક્તિશાળી નેતા એવા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. એટલે કે એની સામે વિદ્રોહ થયો. મુગલ વંશના શાસનની સામે જે લડત લડવામાં આવી એમાંથી શીખ લોકો છે તે શીખ લોકોનું કેટલા ભાગમાં વિભાજન કરવામાં આવ્યું? તો કે 12 ભાગ છે તે 12 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું. હવે એનું 12 ભાગમાં વિભાજન થયું એમાંનો એક સમૂહ એટલે કે સુકર ચક્રિયા. હવે સુકર ચક્રિયાના જે શક્તિશાળી નેતા હતા એ નેતા કોણ? તો કે રાજા રણજીત સિંહ. હવે 12 ભાગમાં વિભાજિત થયું. 12 ભાગમાં જેનું વિભાજિત થયું એમાંના એક ભાગ છે તે ભાગનો સુકર ચક્રિયાના નામથી ઓળખાતા જે શક્તિશાળી રાજ્ય હતું એ રાજ્યના નેતા એટલે કે રાજા રણજીતસિંહ કે જેણે આ શીખ ધર્મનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યનો તેમણે વિકાસ કર્યો હતો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો અને તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનનો પણ વિજય કરી અને શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો. ખાસ કરીને આ 2 રાજ્યો અમૃતસર અને પંજાબ રાજ્ય એટલે કે પંજાબ અને લાહોર અને અમૃતસર આવા 3 રાજ્ય છે એ 3 રાજ્ય ઉપર શીખ ધર્મના રાજા એવા રણજીતસિંહે વિજય પ્રાપ્ત કર્યો એટલે કે જીત મેળવી લીધી. ત્યાર પછી કાશ્મીર રાજ્ય છે, પેશાવર છે અને મુલતાન છે. આ 3 રાજ્ય છે તે રાજ્ય ઉપર પણ આ શીખ ધર્મના રાજા એવા રણજીતસિંહે પોતાના સામ્રાજ્ય શીખ સામ્રાજ્ય છે તે શીખ સામ્રાજ્યનો વિશાળ એટલે કે મોટા પ્રમાણમાં વિસ્તાર કર્યો હતો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો પણ હતા. એટલે કે પંજાબ જે શીખ ધર્મ છે એ શીખ ધર્મના રાજા એવા રણજીતસિંહ કે જેમણે પોતાની શાસન ચલાવવા માટે જે લશ્કર હતું એ લશ્કરમાં યુરોપનું પણ ઘણું બધું લશ્કર હતું. યુરોપના પણ ઘણા બધા સૈનિકો પોતાના લશ્કરમાં જોડાયેલા હતા. તેઓને તેમના સૈન્યને યુરોપના સૈન્યની અતિ આધુનિક બનાવ્યું હતું. એટલે કે રણજીતસિંહે પોતાનું જે સૈન્ય છે તે સૈન્ય યુરોપનું જે સૈન્ય છે તે સૈન્ય કરતાં પણ પોતાનું જે સૈન્ય છે તે સૈન્યને વધારે શક્તિશાળી બનાવ્યું હતું એટલે કે તાકાતવર બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું. શીખ ધર્મના રાજા એવા રણજીતસિંહ કે જેમણે લાહોર છે એ લાહોરમાં પોતાના તોપ ગોળાઓ છે તે તોપ ગોળાઓ શરૂ કરવા માટે અથવા તો તોપ ગોળાઓ બનાવવા માટે લાહોરમાં તેમણે પોતાનું કારખાનું પણ શરૂ કરાવ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. એટલે કે રણજીતસિંહ કે જે શીખ ધર્મના નેતા હતા અને ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો એક ઉદાર એટલે કે પૈસાદાર નેતા તરીકે બીજાને દાન કરવામાં એક ઉદાર નીતિ છે તે નીતિ અપનાવતા એક નેતા પણ હતા. જો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ શાસનમાં ફેરવી દીધું. રણજીતસિંહનું અવસાન થયું અને રણજીતસિંહનું અવસાન થતાં 1849માં પોતાનું જે શીખ સામ્રાજ્ય હતું એ શીખ સામ્રાજ્યને અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાની શાસન છે તે પોતાના શાસનની નીચે ભેળવી દીધું. આજના લેક્ચરમાં આપણે આટલો અભ્યાસ કરશું. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. આભાર.